નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ગુજરાતની પ્રાચીન સરસ્વતી નદીમાં જળ સંચયની કામગીરીનો શુભારંભ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ કરાવ્યો હતો. ગુજરાત સરકાર દ્વારા ધોળકિયા ફાઉન્ડેશનના સહયોગથી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતની પ્રેરક ઉપસ્થિતિમાં સરસ્વતી નદીમાં જળ સંચયની કામગીરી અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ત્યારબાદ વિધાનસભાના અધ્યક્ષ અને કેબિનેટ મંત્રી અરવડેશ્વર મહાદેવના દર્શન કરીને ધન્યતાનો અનુભવ કર્યો હતો. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે સિદ્ધપુર દેવોની ભૂમિ છે, જેનો ઉલ્લેખ આપણા વેદોમાં પણ છે. આ પાવન ધરા પર સારા કાર્ય કરવા દેવી શક્તિ મદદરૂપ બનતી હોય છે, જેના અનુસંધાને સરસ્વતી નદીમાં જળ સંચયના શુભ કામ કરવાનું કાર્ય સૌજીભાઈ ધોળકિયાના હસ્તે થઈ રહ્યું છે. આ પ્રસંગે જળ સંપત્તિ વિભાગ અધિક સચિવ એમ.ડી. પટેલ, જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયન, જિલ્લા પોલીસ અધિક્ષક રવિન્દ્ર પટેલ સહિત મોટી સંખ્યાઓના લોકો ઉપસ્થિત રહ્યા હતા. સરસ્વતીજીનું આધ્યાત્મિક દ્રષ્ટિથી પણ બહુ મોટું મહત્વ છે અને નર્મદાના પાણીથી પુનઃજીવિત કરવા માટેનું અભિયાન દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે શરૂઆત કરી હતી. ફરી એને આગળ વધારવા માટે કાંપ 1 કિલોમીટર સુધી કાઢી આગળ અને પાછળ બંને બાજુ એટલે 2 કિલોમીટર જેટલું થાય, 300 મીટર ચોડું અને 3 મીટર જેટલું ઊંડું, આ રીતનું મોટું અભિયાન ધોળકિયા ફાઉન્ડેશન સાથે રહીને રાજ્ય સરકાર કરવા જઈ રહી છે. રાજ્યના મુખ્યમંત્રીશ્રીનો મનમાં આ ધામ આગળ વધે અને આ વિસ્તારના ધારાસભ્ય અને માન્ય મંત્રીશ્રી બલવંતસિંહભાઈએ ઇનિશિયેટિવ લીધું. માનું છું કે ઉત્તર ગુજરાત માટે ખૂબ મોટું કામ થશે. એને એવી બનાવી દીધી છે. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.